નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં સ્વર્ગમાં શાંતિ ક્યારે. કારણ કે સ્વર્ગની વાત આવે એટલે કાશ્મીર યાદ આવે, પરંતુ આ સ્વર્ગમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એક તરફ નાપાક પાકિસ્તાન કે જે એક પણ દિવસ એવો નથી જવા દઈ રહ્યું કે સરહદ પર શાંતિ જળવાઈ રહે, સતત સીઝફાયર કરી સરહદને સળગતી રાખે છે, જવાનો અને માસૂમને નિશાન બનાવે છે, જ્યારે બીજી તરફ તેના જ પાલતુ આતંકીઓ પણ ભારતની ઊંઘ હરામ કરવામાં ઝૂંટાયેલા હોય તેમ વારંવાર હુમલાઓ કરી રહ્યા છે. એટલું ઓછું હોય તેમ દેશના ગદ્દારો, દેશદ્રોહીઓ કે પછી આતંકીઓ જ કહો તેવા હુરિયત નેતાઓ કે જે પાકિસ્તાન પાસેથી ફંડિંગ લઈ ઘાટીને સતત સળગતી રાખે છે, યુવાનોને આતંકના રસ્તે ધકેલી રહ્યા છે, જેના કારણે કાશ્મીર સતત સળગી રહ્યું છે. જવાનો શહીદ થઈ રહ્યા છે. સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરીને જવાબ આપે છે, તેમ છતાં નફટ પાકિસ્તાન હંમેશા નાપાક હરકતો કરીને અશાંતિ ફેલાવી રહ્યું છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે વાત કરીશું. અમારી વિશેષ રજૂઆત સ્વર્ગમાં ક્યારે શાંતિ મહામંથનમાં મારી સાથે. જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ સતત વધી રહી છે, ત્યારે કાશ્મીરમાં સેનાના કાફલા પર એકવાર ફરી આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 2 જવાનો શહીદ થયા છે, જ્યારે 4 જવાનોને ઈજા પહોંચી છે. આ હુમલો કુલગામમાં કસેનાના કાફલા પર કરવામાં આવ્યો છે. કુલગામના કાજીકુંડ પાસે આ આતંકી હુમલો કરાયો હતો, જેના પછી જમ્મુ શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરમાં ટેરર ફંડિંગ મામલે થયેલા સ્ટિંગ ઓપરેશનની મોટી અસર જોવા મળી રહી છે. કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓ સાથે પૂછપરછ કરવા માટે એનઆઈએ મોટા દરોડા પાડ્યા છે. એનઆઈએ કાશ્મીરમાં અલગાવવાદીઓના 14 અને દિલ્હીમાં 7 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. એનઆઈએ આ મામલે એફઆઈઆર પણ દાખલ કરી છે. આ દરોડા દરમિયાન દિલ્હી અને શ્રીનગરમાંથી ₹1.25 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. એનઆઈએ હુરિયતના જે નેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં નઈમ ખાન, બીટા કરાટે, જાવેદ ગાજી બાબા સામેલ છે. આ નેતાઓ સાથે એનઆઈએ પૂછપરછ પણ કરી છે. તો અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની પર પણ એનઆઈએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. એનઆઈએ તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પોતાના મંત્રાલયના પાછલા 3 વર્ષના કામકાજની ઉપલબ્ધિઓને લઈને એક બુકલેટ જારી કરી છે. રાજનાથે કામકાજની જાણકારી જારી કરતા કહ્યું છે કે પાછલા 3 વર્ષમાં દેશમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે. વિશ્વના સૌથી ખૂંખાર આતંકી સંગઠન આઈએસઆઈએસ ભારતમાં પણ જમાવી શક્યા નથી પગ. जहां तक जम्मू कश्मीर का सवाल है, उस संबंध में भी मैं ये कहूंगा कि वहां की स्थिति में भी काफी सुधार हुआ है. हमें अपने जवानों तथा जनता के ऊपर पूरा भरोसा है कि हम शीघ्र ही स्थिति को पूरी तरह से नियंत्रित करने में कामयाब होंगे. મિત્રો, જે રીતે સ્વર્ગમાં શાંતિ ક્યારે મહામંથનમાં આપણે જે ચર્ચા કરવાના છે, આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. સુધીર રાવલ કન્સલ્ટિંગ એડિટર તરીકે જોડાયા છે. ધર્મેન્દ્રસિંહ કર્નલ, નિવૃત્ત કર્નલ જોડાયા છે. રાજ શેખાવત રક્ષા વિશેષજ્ઞ અને જયેશ શાહ રક્ષા વિશેષજ્ઞ વડોદરાથી જોડાયા છે. 4 મહાનુભાવોનું સ્વાગત છે. પહેલા ધર્મેન્દ્રસિંહ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે કાશ્મીરમાં, જમ્મુમાં જે રીતે આખી સમગ્ર સ્થિતિ છે એ વણસતી જ જઈ રહી છે અને અલગાવવાદી નેતાઓ કે જેમના ઉપર એનઆઈએ ભલે સકંજો કસ્યો છે, પણ સ્પષ્ટપણે એના સ્ટિંગ ઓપરેશનમાં પણ એવું લાગી રહ્યું છે કે ફંડિંગ છે એ ત્યાંના સ્થાનિક આતંકવાદી નેતાઓને અને ખાસ કરીને યુવાનોને કરી રહ્યા હતા, પથ્થરબાજીને બધું કરાવવા માટે. શું લાગી રહ્યું છે, આ તમામના કારણે જ સ્વર્ગમાં અશાંતિ ફેલાઈ રહી છે?
बिल्कुल ठीक। पिछली बार चर्चा के दौरान हमने बताया था कि जो ये अलगाववादी, मुझे माफ करना, मैं इनको नेता नहीं बोलूंगा क्योंकि ये देशद्रोही है, धोखेबाज है, ढोंगी है उधर, तो इनको नेता बोलना नेताओं की तौहीन है। तो ऐसे देशद्रोहियों को इनका जो अंत होना था उसके करीब पहुंच चुके हैं। पिछली बार बताया था कि मैंने जो ISI का जो फंड, कश्मीरी टेररिज्म को फंडिंग का तरीका है वो वाया दुबई होके दिल्ली से फिर ज्यादा आपको कश्मीर में कुपवाड़ा, पुलगाम, पुलवामा एंड अनंतनाग, ये जो आतंकवाद से अफेक्टेड एरिया, इस एरिया में जाता है। जैसे ही NIA जब एक्शन में आई और उन्होंने इन सो कॉल्ड अलगाववादियों को अकाउंट फोर करना शुरू कर दिया तो इनमें हड़कंप मच गया। आज देखिए शब्बीर शाह, यासिन मलिक और ये आपका मीरवाइज, गिलानी, आजकल वो कहीं सीन पे नजर नहीं आ रहे उनके, ना वो चेहरा दिखा रहे हैं, ना क्या कहते हैं कोई अपने स्टेटमेंट देने की फर्क में। और इसका जो NIA ने जो शिकंजा कसा है उसका दूरगामी परिणाम होंगे उधर। आपको याद होगा पिछले हफ्ते ही भारतीय सेना ने उनके 10 मार दिए थे, एक को जिंदा गिरफ्तार कर लिया था। उसके बाद में जो उनकी हड़कंप मचा है उससे वो अभी तक संभल नहीं पाए हैं। तो जो आज उन्होंने ये जो क्या कहते हैं दुस्साहस किया है कि भारतीय सेना की कॉन्वॉय को अटैक करने का, उसके भी उनको जवाब देना पड़ेगा। उसका तीसरा असर देखना पड़ा है कि जो जम्मू कश्मीर की क्या कहते हैं जो सरकार है वो बिल्कुल शांत है। NIA ने जैसे ही कार्रवाई शुरू करी है वो किसी तरह की बयानबाजी के बीच में नहीं आ रही उधर। और उसके बाद में जो इनको ये गिलानी एंड कंपनी को सुरक्षा मुहैया कराई जा रही है उसमें भी थोड़ा सेंस लगाने की जरूरत है। उनसे ही हमारे को जरूरत पड़ने, उनसे ही हमारे को इंफॉर्मेशन एक्सट्रैक्ट करने की, उनके जो સોર્સ છે ઉન તક પહોંચને કી જરૂરત પહોંચને કી જરૂરત है। રાજ શેખાવત પણ આપણી સાથે છે। જે રીતે આખો મામલો ત્યાં બની રહ્યો છે, લાગી એવું રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ભારતે જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી, આજે જે રીતે રાજનાથસિંહે કહ્યું કે ભાઈ સર્જિકલ સ્ટ્રાઇક બાદ 45% ઘૂસણખોરી ઘટી છે, પરંતુ એ સરકારી આંકડાને અને વાસ્તવિકતાઓને જો જોઈએ તેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આંકડા ઉપર વિશ્વાસ કરવા જેવી સ્થિતિ નથી। આપણે હુમલાઓ છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે, તો એનો અર્થ એ થયો કે કાં તો આપણી આર્મીને ફ્રી હેન્ડ નથી આપવામાં આવતું, અથવા તો ક્યાંક એવી સ્થિતિ છે કે આપણે કંઈક છુપાવી રહ્યા છીએ। શું કહેશો? આવું નથી। એકચ્યુઅલી સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન બોખલાયો છે, તો વાત સાચી છે તમારી, અને આ બધી બોખલાયટના જ પરિણામો છે આ બધા। અને જ્યાં સુધી ઇન્ફિલ્ટ્રેશનની વાત છે, આંકડાઓની વાત છે કે ઇન્ફિલ્ટ્રેશન કેટલું થાય છે કેટલું થતું, તો ત્યાં તો અનડિવ્યુલેટેડ ગ્રાઉન્ડ છે, ઊંચી પહાડીઓ છે, નીચે નીચે બહુ ઊંડા નાળાઓ છે, તો આર્મી ક્યાં સુધી પહોંચી શકશે? અને બોર્ડર સીલ તો છે નથી ત્યાં, તો એ હિસાબે ઇન્ફિલ્ટ્રેશન થાય જ છે। જ્યાં જ્યાં સુધી આપણે ચેઝ કરી શકીએ એ હિસાબે અમે આપણી આર્મી એના ઉપર ઓપરેશન કરે છે। પણ આ ઓવરઓલ જોવા જઈએ તો આમાં સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન પોતાના દેશની જનતાને બતાવવા માટે કે અમે આ બધું કરી રહ્યા છીએ, હું કલન સાહેબ સાથે બિલકુલ એગ્રી છું કે ત્યાંના જે કાશ્મીરના નેતાગણ છે એ બધા મળેલા છે, એ નેતાના લાયક જ નથી, અલગાવવાદીઓ છે। એમના સામે જે NIA કાર્યવાહી કરી છે બરાબર છે, એની સાથે સાથે મારું એવું માનવું છે કે જે પાકિસ્તાનની તરફથી જે ઇન્ફિલ્ટ્રેશન થાય છે એને રોકવા માટે જે પણ પ્રયાસો કરી શકાય એવા હોય એ આપણે કરવા જોઈએ। સરકાર કરી રહી છે, ઇન્ડિયન આર્મી કરી રહી છે, ફોર્सेस કરી રહી છે, તો એ આ જે અટેક થયો કાનવાઈ ઉપર, આ ટોટલી દેખાય છે કે આ જે બોખલાટ થઈ છે સર્જિકલ સ્ટ્રાઇકની એનું પરિણામ છે। પણ એ એના માટે પણ તૈયાર રહેશે, કેમ કે આપણી આર્મી કે આપણી ફોર્सेस આટલી કમજોર નથી કે એનું રિપ્લાય ના કરી શકે, અને એનું રિઝલ્ટ આવશે। બિલકુલ આવશે। સુધીરભાઈ, જે રીતે વાત થઈ રહી છે, આપણે જે PDP અને ભાજપનું જે ગઠબંધન જમ્મુ કાશ્મીરમાં થયું ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરમાં જે નેતાઓ છે, કર્નલ સાહેબે હમણાં બહુ સારી વાત કરી કે અલગાવવાદીઓ નેતા નથી આમ તો, પરંતુ એ જે અલગાવવાદીઓ છે અને ત્યાંના સ્થાનિકો છે એ લોકોને આ ગઠબંધન ભાજપનું ગમ્યું નહીં હોય। બીજી તરફ PDP અને ભાજપના ગઠબંધનના અગેન્સ્ટમાં કાશ્મીરમાં વધારે સ્થિતિ બગડી છે એવું લાગી રહ્યું છે। મને એવું લાગે છે કે ગઠબંધન છે ને બહુ પરફેક્ટ કામ કરી રહ્યું છે, કદાચ ગઠબંધન છે એટલે જ પરફેક્ટ કામ થઈ શકશે। બે વસ્તુ હું કહેવા માંગુ છું।
એક તો આપણા લશ્કર ઉપર હુમલો થાય ને હવે પાકિસ્તાનને જ ગાળો દેવાની વાત છે ને એ વસ્તુઓ બંધ થઈ જવી જોઈએ. આપણી નબળાઈનું આપણે સોલ્યુશન આપણી અંદર કાઢી નાખવો જોઈએ અને એનો ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો એ શરૂ થવું જોઈએ. નિવેદનબાજીને બદલે એક્શન મોડ પર સતત હોવું જોઈએ. બિલકુલ ભારતીય લશ્કરે કરી રહ્યું છે અને એ શરૂઆત થઈ છે. હજી કદાચ એ પ્લાનિંગમાં વધારે હશે એવું અત્યારે લાગે છે. બીજું કાયદાની રીતે જો ચાલતો હોય ને તો મને એમ લાગે છે કે આ સમસ્યાનો અંત આવશે. એક રાજકીય તીવ્ર ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને કાયદાની રીતે કામ કરવા દેવું જોઈએ. જે રીતે કેન્દ્ર સરકાર અત્યારે કામ કરી રહી છે અને જે અહેવાલો આવી રહ્યા છે, એક તરફથી હુમલાઓ થાય છે, એક તરફથી NIA રેડ પાડી રહી છે, ઉપરથી લાગે છે કે એક બહુપંખીય વ્યૂ ઉપર કામ થઈ રહ્યું છે અને ધીરે ધીરે જે રીતે અલગાવવાદી નેતાઓ જેને કહે છે એ એકચ્યુઅલમાં ત્રાસવાદી ટાઈપના જ છે. એ લોકો દે આર નોટ સિવિલિયન્સ, વી કેન સે લાઈક ધેટ. પણ એ લોકોની ઉપર ગાળીઓ મજબૂત થતો જાય છે અને પીડીપીની તમે જે વાત કરી, પીડીપી બીજેપીને શ્રીનગર કે ખીણમાં એની કોઈ ઉપસ્થિતિ નથી. પીડીપીની અંદર ત્યાં એના ઘણા વેલ વિશર્સ ને એ બધા છે કે એનું ત્યાં બેઝ છે. એટલે પીડીપીને સાથે રાખીને જે જોઈન્ટ કરશું તો જ ભારતને એમાં લાભ છે. અને મને એવું લાગે છે કે પીડીપી ને બીજેપી નું ગઠબંધન જે છે ને એ રાજકીય રીતે પણ ફાયદો કરશે અને અત્યારના વ્યૂહાત્મક દ્રષ્ટિએ આગળ વધવા માટે જો પીડીપી ની બદલે એકલું બીજેપીની સરકાર હોત ને તો આ વસ્તુના બીજા રિએક્શન આવ્યા હોત, કદાચ ઇન્ટરનેશનલ રિએક્શન પણ આવ્યા હોત. પણ પીડીપી છે ત્યાં સુધી એટલે મને એમ છે કે બહુ સારું કોમ્બિનેશનની અંદર આખી વાત આગળ વધી રહી છે. વી શુડ વેઇટ ફોર સમ ટાઈમ. આઈ થિંક સમ બેટર ન્યૂઝ મે કમ ઓલ્સો. સારી વસ્તુ કદાચ આગળ આવી રહી છે એવી સ્થિતિ આપણે છે. જયેશભાઈ, જે રીતે વાત છે, હમણાં જ મેં જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી, કેટલાક લોકોને મળવાનો પ્રયાસ કર્યો હતો. એમાં સ્પષ્ટપણે એવું લાગતું હતું કે ત્યાંની પબ્લિકમાં, જનતામાં, હિન્દુ અને મુસ્લિમોમાં ખૂબ જ જે કહેવાય ને કે વૈમનસ્ય આખું ફેલાયું મને લાગ્યું. ત્યાં હિન્દુઓ છે એ મુસ્લિમો ઉપર હરામીઓનો શબ્દ વાપરતા હતા, જ્યારે મુસ્લિમો છે એ કાફિર શબ્દ વાપરી રહ્યા છે. જેની જ્યાં વધારે વસ્તી હોય છે તે લોકો હંમેશા અગેન્સ્ટમાં ચાલી રહ્યા હોય છે. ત્યારે આવી સ્થિતિમાં લાગી રહ્યું છે એવું કે આપણે આ તમામ જે હવે પથ્થરબાજોથી માંડીને જે પાકિસ્તાન તરફી જે લોકો વધવા માંડ્યા છે એના ઉપર કાબુ મેળવી શકશું? એટલે હમણાં સુધીરભાઈએ કહ્યું એના કેટલાય મુદ્દાઓ સાથે હું સંમત છું. પીડીપી સાથે ભાજપે જે ગઠબંધન કર્યું એ બહુ મોટું વ્યૂહાત્મક સ્ટ્રેટેજિક પગલું હતું. એ બેધારી તલવાર જેવું પગલું હતું, પણ એ બેધારી તલવાર અત્યારે આપણને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને લડવા માટે, ત્રાસવાદીઓ સાથે લડવા માટે, અલગાવવાદીઓ સાથે લડવા માટે અને ત્યાંના સ્થાનિકો સાથે લડવા માટે બહુ મોટામાં મોટું આશીર્વાદ રૂપ નીવડ્યું છે. હવે પીડીપી સાથે જો ગઠબંધન ન હોત તો ઘણી મુશ્કેલી થઈ હોત. બીજી વાત છે, હુરિયત કોન્ફરન્સના જે અલગાવવાદી નેતાઓ જે છે અને હિજબુલ મુજાહિદ્દીન જે પાકિસ્તાન તરફથી સપોર્ટ થઈ રહ્યો છે, એ બેને બાજુ પર રાખીએ તો કાશ્મીરના 4 જે જિલ્લા છે મેઇન, સોપોર છે, અનંતનાગ છે, પુલવામા છે, એ જે 4 જિલ્લાઓ છે એ 4 જિલ્લામાં જ વધારે પડતો ઉકળાટ છે. એ 4 જિલ્લામાં અત્યારે એવું થઈ ગયું છે કે માત્ર હવે કાશ્મીરને આઝાદી નથી જોઈતી. કાશ્મીર હવે ઇસ્લામ અને શરિયતના માર્ગે આગળ જઈ રહ્યું છે એવું કહીએ તો ચાલે. અને એટલા માટે જે સરકારે બહુપાખ્ય વ્યૂહ જે વિચાર્યો છે, NIA ઉપર જે આજે NIA થી જે પગલા લેવામાં આવ્યા, હું તો હજી એનાથી આગળ વધીને કહું છું કે હુરિયત કોન્ફરન્સના નેતાઓને અંડર એરેસ્ટ કરી અને હુરિયત કોન્ફરન્સના નેતાઓને દિલ્હી એક જગ્યાએ ભેગા કરવા જોઈએ. અને વાજપેયીજીએ જે હુરિયત કોન્ફરન્સના નેતાઓને સાથે રાખીને જે કામગીરી કરી હતી, આપણે એવી રીતે સાથે નથી રાખવા, પણ હુરિયત કોન્ફરન્સના નેતાઓને વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, એટલે જરૂર પડે વજ્ર જેવા કઠોર થવું અને જરૂર પડે ફૂલ જેવા ફૂલ જેવા નરમ થઈ અને હુરિયત કોન્ફરન્સના નેતાઓને સાથે રાખી, જેવી રીતે પીડીપીને સાથે રાખ્યા એવી રીતે એને સાથે રાખીને પહેલા હિજબુલ મુજાહિદ્દીનનો ખાત્મો બોલાવો સ્ટ્રેટેજિકલી, અને હિજબુલ મુજાહિદ્દીનનો ખાત્મો બોલાવીને અને ત્યાંના કાશ્મીરના યુવાનોને એકવાર વિનોવર કરીને ત્યાર પછી હિજબુલ મુજાહિદ્દીન હુરિયત કોન્ફરન્સ ઉપર ગાડીઓ વધારે મજબૂત કરી અને કસી અને એને કંટ્રોલ કરવો. આ એક એનું સમાધાન, એક કાશ્મીરની ઘાટીમાં હળવાશ લાવવા માટેનો એક આ મુદ્દો થઈ શકે એવો છે. બિલકુલ. તમે કહ્યું કાશ્મીરની જે મુલાકાત લીધી, તો કાશ્મીરની મુલાકાત 10 દિવસ પહેલાની જ હું વાત કરું તો કાશ્મીરમાં પરિસ્થિતિ ખરેખર કંટ્રોલ બહાર જઈ રહી છે. ત્યાં પથ્થરમારો એટલી હદે થઈ રહ્યો છે કે 500 રૂપિયા મફતના મળતા હોય તો શું કોઈ નોકરી કરે. હકીકતમાં કાશ્મીરીઓ પોતાના પેટ ઉપર, પોતાના પગ ઉપર લાત મારી રહ્યા છે.
એકચ્યુઅલી ખરેખર આ જે બહુપાખ્ય વ્યૂહ થયો છે એ બહુપાખ્ય વ્યૂહમાં જો હજી એક ઉમેરો કરવો હોય, કદાચ મારી વાત હિન્દુવાદીઓને કે હિન્દુત્વવાદીઓને નહીં ગમે, અમરનાથ યાત્રા 2 કે 3 વર્ષ પૂરતી જો જવાનું બંધ કરીએ, પબ્લિક સામેથી બંધ કરે, તો એ લોકોને જે જીવન ગુજારો જે છે તે વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રાથી એમને આખા વર્ષનું ભાડું મળી રહે છે. તમે એમને ઇનડાયરેક્ટ આવી રીતે કંટ્રોલ કરશો તો આપોઆપ જ એ શરણે થશે. એટલે મને એવું લાગે છે આ ઈસુદાનભાઈ, કાશ્મીરનો પ્રશ્ન એવો છે કે ચમત્કાર વિના નમસ્કારની આ ટાઈપના જે લોકો બેકાબુ છે, નિરંકુશ છે, એને અને કાયદાની રીતે જે મેં કીધું ને, નરેન્દ્ર મોદી સરકાર જે રીતના અત્યારે એને ગાડીઓ ફિટ કરશે એની અંદર, જેમ ઝાકીર નાઇકની વાત થઈ, હવે આ ગિલાનીની વાત થશે, સબીર શાહ જેવા જેટલા નેતા, એ લોકોને રીતસરના એ લોકોનો કયા કયા ગુનામાં છે એ આધાર સાથે જયારે બહાર લાવશે ને ત્યારે એકલા પડતા જશે. મને તો એવું પણ લાગે છે આમાં કાશ્મીરની કેટલી પ્રજા બહુ આનંદિત થતી હશે, કારણ કે તોફાનીઓની સાથે સંમત ન પણ ભયથી એની યાર સંમત થતી એવી પ્રજા આમાં અળગી થશે. એટલે થોડાક વખતની અંદર જે રીતનું કાશ્મીર ચોક્કસ અત્યારે અંકુશની બહાર જતી રહી છે, પણ છતાંય એવું કહેવું વધારે પડતું વહેલું છે. જે પેચીદો પ્રશ્ન છે એમાં અત્યારના મને એવું લાગે છે કે બોલ્યા વગર જે એક્શન મોડમાં ચાલી રહ્યું છે ને એ ચાલવા દેવાની અલગાવવાદીઓ અત્યારના એક બાજુ આઇસોલેટ થતા જાય છે. શકંજો છે એ કસવો જોઈએ. દર્શક મિત્રો, આગળ પણ આપણે ચાલુ રાખીશું ચર્ચા, પરંતુ નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં સ્વર્ગમાં શાંતિ ક્યારે. ધર્મેન્દ્રસિંહ, જે રીતે આખી આ મામલો છે એ પેચીદો છે, સ્પષ્ટપણે સુધીરભાઈ પણ કહ્યું, જયેશભાઈ પણ વાત થઈ, શેખાવત સાહેબે પણ કહ્યું, આ લોકોને જ્યાં સુધી આપણે આર્થિક રીતે પડી ભાંગવા કરવા હોય તો શું કરી શકાય અથવા તો શું કરવું જોઈએ? पिछली चर्चा के दौरान हमने ये डिस्कस किया था कि ये जो आर्थिक फंडिंग है, हाँ, इसके बारे में हमने विस्तार से डिस्कस किया था. तो मैं आपको बताऊं कि आर्थिक फंडिंग जो इनको हो रही है, गिलानी, शब्बीर शाह, यासीन मलिक और मीरवाइज, इनको अगर इनको किसी लॉ एंड ऑर्डर के लिए NIA इनको कस्टडी में लेती, कश्मीर में हालात बिगाड़ने के लिए इनको कस्टडी में इनको लेती, तो ये वहाँ के हीरो बन जाते. लेकिन इनको इकोनॉमिक ऑफेंडर, आर्थिक अपराध के लिए आज शब्बीर शाह को दिल्ली बुलाया गया है. और आपको इसमें आश्चर्य नहीं होना चाहिए कि 3-4 दिन के बाद में इनको अरेस्ट भी कर लिया जाए. जब इनको अरेस्ट किया जाएगा तो ये पूरे एक्सपोज हो जाएंगे. इनके जो फॉलोअर है उनको समझ में आ जाएगा कि ये जो कश्मीर की आजादी की बात करते हैं, ये सिर्फ हमारे को दिखाने के लिए, असली तो इनका बैंक बैलेंस बिल्कुल बढ़ाना होता है. बिल्कुल बैंक बैलेंस बढ़ा. हमने पिछली बार बोला भी था कि इनका जो बैंक बैलेंस है वो चेक की जाए, इनकी जो बेनामी प्रॉपर्टी है वो चेक किया जाए उधर. શેખાવત સાહેબ, જે રીતે સરકાર જે કરી રહી છે આ કામગીરી એક પ્લાનિંગ પ્રમાણે કરી રહી છે, કારણ કે એના બેંક બેલેન્સ જે કર્નલ સાહેબે વાત કરી કે એક સિમ્પલી 15-20 દિવસ પછી આ લોકોને આર્થિક રીતે ભાંગી નાખવા માટે NIA જે તપાસ કરી, ફંડિંગ વાળું સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યું, એટલે લાગી રહ્યું છે કે પ્રી પ્લાનિંગ થી સરકાર આગળ વધી રહી છે. બિલકુલ હું સહમત છું કર્નલ સાહેબ સાથે, પણ આપ સાથે પણ આ જે બધું ચાલી રહ્યું છે બહુ વેલ પ્લાન્ડ છે. મોદી સરકારની બહુ મોટી એક પ્લાનિંગ છે આના પાછળ, અને જે એ કરી રહ્યા છે આઉટસ્ટેન્ડિંગ કરી રહ્યા છે. અને આ જ સિસ્ટમ છે, ડિપ્લોમેસી થી જ તમે બધું કરી શકો, કેમ કે આ ઇન્ટરનલ સિક્યુરિટીનું ઇન્ટરનલ દેશનું મામલો છે. બીજો દેશ હોય તો આપણે ફાઇટ કરી શકીએ, પણ ઇન્ટરનલ તો શું છે, ડિપ્લોમેસી થી એમને જે એમના મેન માથાઓ છે, આ બધા ઉગ્રવાદીઓ છે, આ મિલિટન્ટ છે બધા. હું કહું છું ને, હું તો 8 વર્ષ રહ્યો છું કાશ્મીરમાં, મને ખબર બધા ઉગ્રવાદીઓ છે. આ લોકોએ આખા કાશ્મીરની મા બેને કરી છે, માફી ચાહીશ આ વર્ડ યુઝ કર્યું, આ લોકોએ બહુ કાશ્મીરને નુકસાન પહોંચાડ્યું છે. જે સરકાર કરી છે બહુ સારું કરી છે, આ રીતે કરતા રહેવું જોઈએ. બિલકુલ સુધીરભાઈ. મારું કેવું છે કે ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી ચોરી કરી, ચોરી પકડાય નહીં ત્યાં સુધી ચોર નથી કહેવાતો. આ લોકો એક્સપોઝ એ રીતે થશે ત્યાર પછી જ પબ્લિક કાશ્મીરની પ્રજાએ તે એને જુદી નજરે જોતી થશે, એને સમર્થન દેતી બંધ થશે. એક લાંબા ગાળાનો વ્યૂ છે, પણ અત્યારના હવે એક્સપોઝ એટલે કોઈ જેમ ઝાકીર નાઇકનું હતું, આજે ઝાકીર નાઇકના સમર્થનમાં કરોડો લોકો ઉતરી આવશે એવી વાત હતી, અત્યારે બધું હવાઈ ગયું. એવું જ આ બધા અલગાવવાદી નેતાઓના કિસ્સામાં થશે. અને ધીરે ધીરે કાશ્મીરની પ્રજાને જયારે ખબર પડશે કે વિકાસ આપણો કેવી રીતના રૂંધો છે, રૂંધવામાં આવા પ્યાદાઓ જે નેતા બનીને બહાર છે, આપણે એની પાછળ ભાવ બને છે, એ શું થયું ત્યારે મને એમ લાગે છે ઘણો સારો લાભ થશે. જયેશભાઈ, લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાંથી પણ ફંડિંગ કરવામાં આવી રહ્યું છે ને આ લોકો જે છે, મેં એક ચેનલ ઉપર, પાકિસ્તાની ચેનલ ઉપર જોઈ રહ્યો હતો કે જે યાસીન મલિકની વાઇફ છે એ સ્પષ્ટપણે ઉકસરી રહી હતી કાશ્મીરીઓને કે આપણું કાશ્મીર છે, ઝૂંટવી છે, પાકિસ્તાને મદદ કરવી જોઈએ. આથી એક માહોલ છે પાકિસ્તાનમાં એવું બની રહ્યું છે, શું કહેશો? નહીં, એટલે ISI થી
આ હુરિયત કોન્ફરન્સના નેતાઓને ફંડ મળે છે એ અંગે તો 3-4 ચેનલો પર સ્ટિંગ ઓપરેશન પણ થઈ ચૂક્યા છે. NIA પાસે એના પુરાવા છે. એટલે એમાં તો કોઈ બેમત નથી કે હુરિયત કોન્ફરન્સના નેતાઓને ISI થી ફંડિંગ મળે જ છે, એમાં કોઈ બેમત નથી. અને ISI થી જે હુરિયત કોન્ફરન્સનો ફંડ મળે છે એ જિલ્લા કક્ષા પર એમના કાર્યાલયોમાં જાય છે, ત્યાંથી તાલુકા કક્ષા પર જઈને મળે છે. બિલકુલ. પણ એના પર એક્શન નહોતા લેવાતા. હવે એના પર NIA ગાડીઓ કસવાનું શરૂ કર્યું છે. પરંતુ મારું એવું માનવું છે કે એકલા હુરિયત કોન્ફરન્સ પર ગાડીઓ કસવાથી કઈ નહીં થાય. હુરિયત કોન્ફરન્સ પર ગાડીઓ કસશે તો ISI હિઝબુલ મુજાહિદ્દીન થ્રુ પૈસા મોકલશે. એટલે એક બાજુ હિઝબુલ મુજાહિદ્દીનને કંટ્રોલ કરવા માટે સરહદ ઉપર એટેકિંગ પરિસ્થિતિ રાખવી પડશે અને બીજી બાજુ હિઝબુલ હુરિયત કોન્ફરન્સને કંટ્રોલમાં લાવવું પડશે. આર્થિક રીતે ભાંગવું પડશે ને સૈન્યને કારણે પણ આપણે સજ્જ રહેવું પડશે. બરોબર, બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે જયેશભાઈ, રાજ શેખાવત સાહેબ, ધર્મેન્દ્રસિંહ સાહેબ અને સુધીરભાઈ ચારેચારનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કાશ્મીરમાં સ્વર્ગમાં શાંતિ એટલા માટે નથી કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન તરફથી, ISI તરફથી અને હુરિયતના નેતાઓ ફંડિંગ લઈ અને ત્યાંની પ્રજાને ભડકાવી રહ્યા છે અને જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. આજે બસ આટલું જ. સોમવારે ફરીથી નવા વિષય, નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો VTV ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.